જય શ્રી આપણા ચરણમાં કોટી કોટી ધન્યવાદ આપ પરમ પૂજ્ય 108 વિશાલ બાવાજી રાજકોટ બિરાજો છો. આજના વચરામૃતમાં કુધાર કરો શ્રી વલ્લભાતી સખી જય. पुष्टि मार्गीय सर्वज्ञ करुणारसपूरित श्रेष्ठ फल पदार्थ तस्मै श्री गुरुवे नमः। नमामि हृदय शेषे लीलाक्षीराब्धिसायनं लक्ष्मी शास्त्र लीला विषयमानं कलानिधिं चतुर्भिश्च तथा षड्भिर्विराजते स्वपंचधारदयम्। દેવકીજીની સ્તુતિ આપણે જોઈ, એના પછી ભગવાનનો રિપ્લાય છે એમાં કે સ્તુતિ પૂર્ણ થઈને પછી પ્રભુ એમને જવાબ આપે છે. એના માટે આપણે જોયું કે 14 શ્લોકથી છે કે 14 વિદ્યાના અર્થમાં એટલે કે પૂર્ણ બ્રહ્મ છે, એના કારણે 14 શ્લોક છે. 14 કલા જેમ હોય અને 14 લોકના સ્વામી છે એવા માટે એના માટે પણ હવે એનું જે માળખું અથવા કયા શ્લોકમાં શું છે એના માટે કારિકા છે, અધિકારિકા છે. એ કારિકામાં કયા શ્લોકમાં શું છે એ બતાવ્યું છે. એ કારિકા આવી રીતના છે: પૂર્વ સ્થિતિ તથા કાર્યમ પ્રકારો ભજનમ હરે. એટલે પ્રથમ શ્લોકમાં પૂર્વ સ્થિતિ છે, એટલે કે પેલા ના જન્મમાં પેલાના કલ્પમાં જન્મમાં શું હતા એમ. તથા કાર્ય, દ્વિતીય શ્લોકમાં એમનું કાર્ય એટલે એમ કે જે તપ કર્યું એ તપનું કાર્ય. તૃતીય શ્લોકમાં તપસ્યાનો પ્રકાર છે, એટલે પ્રકારો ભજનમ હરે. અને ચતુર્થ શ્લોકમાં ભગવદ આરાધન કે ભજન છે. કાલસ તોષશ્ચ પ્રાકટ્યમ વર પ્રાર્થના સહ. કાલ એટલે જે તપસ્યાનો કાલ કેટલો છે એ પંચમ શ્લોકમાં છે. તોષ એટલે સંતોષ, ભગવાનની પ્રસન્નતા, એ ષષ્ઠ શ્લોકમાં છે. અને પ્રાકટ્યમ વર પ્રાર્થના સહ, કે પ્રાર્થના મતલબ ભગવાનનું પ્રગટ થવું અને વરદાન માટેની જે વસુદેવ દેવકીજી કૃત જે પ્રાર્થના છે એ બંને એમાં છે સપ્તમ શ્લોકમાં. પછી અષ્ટમ શ્લોકમાં છે અલ્પ બુદ્ધિત્વ, હવે મતલબ બીજી કારિકા છે. અલ્પ બુદ્ધિત્વ ભોગો ચ જન્મ ત્રિતયમેવ ચ ત્રિગુણમ ભગવત સત્યમ લૌકિકા દ્વૈદિકાન મહત. એ મૂળ કારિકા છે. એમાં અલ્પ બુદ્ધિત્વમ એ અષ્ટમ શ્લોકનો અર્થ છે કે મતલબ વસુદેવ દેવકીજીની અલ્પ બુદ્ધિના કારણે સકામ ભજન ભગવાનનું કર્યું અને કંઈક કામના માટે ભજન કર્યું એમ. એટલે એમ કે મોક્ષાદી વસ્તુ ન માંગી અને બીજું કંઈ માંગ્યું એમ. નવમ શ્લોકમાં એમનો અલ્પ બુદ્ધિત્વ ભોગો છે, એટલે એમનો જે ગ્રામ્ય ભોગ છે એનું વર્ણન છે. અને પછીના 3 શ્લોક એટલે 10, 11 ને 12 એમાં 3 વાર જે પ્રભુએ જન્મ ગ્રહણ કર્યો એમના માટે એનું વર્ણન છે. એના માટે છે મતલબ એ શ્લોક. હવે એ જે 3 વાર ભગવત પ્રાગટ્ય છે એના અર્થમાં એના સંદર્ભમાં લઈને અહીં કહેવામાં ત્રિગુણમ ભગવત સત્યમ લૌકિકા દ્વૈદિકાન મહત.
મતલબ જે ભગવત સત્ય છે, પ્રભુનું જે સત્ય છે એ ત્રિગુણાત્મક. ત્રિગુણ છે એટલે કે લૌકિકનું સત્ય છે એને જો આપણે એક વખત એક ગુણ ગણીએ તો વૈદિક સત્ય છે એ દ્વિગુણ છે અને ભગવત સત્ય છે એ ત્રિગુણ છે એ અર્થમાં. કેમ કે અહીંયા પ્રભુએ મતલબ જે વરદાન આપ્યું અથવા વરદાન માંગ્યું એ તો એક વખત જ ખાલી પ્રાગટ્ય માટે વિનંતી કરી, પરંતુ તેમ છતાં પણ એમણે પ્રભુએ મતલબ પ્રાગટ્ય લીધું અને એ પણ 3 વખત લીધું અને જે માંગ્યું એના કરતાં પણ વિશેષ ફલ પ્રદાન કર્યું. એટલે એ ભગવત સત્ય છે એ એનાથી વિશિષ્ટ છે એમ. એટલે લૌકિક ને વૈદિક બંનેથી બલવાન છે એટલે કીધું મહત, કે લૌકિકાદ વૈદિકાન મહત. એટલે લૌકિક થી અને વૈદિક થી એ મોટું છે, મહત છે. પછી છે રૂપ દર્શન કાર્યમ ચ સાધનમ પ્રોચ્યતે મહત. એટલે 13મા શ્લોકમાં સ્વરૂપનું દર્શન છે અને પૂર્વજન્મનું સ્મરણ છે. અને ચતુર્દશ શ્લોકમાં સાધનનું નિર્દેશ છે કે એમ કે સ્નેહરૂપ મહાન સાધન તમે કર્યું છે એનાથી આ સિદ્ધિ થયું છે. એ અર્થમાં એ 14મો શ્લોક છે. હવે જે વિદ્યાનું કીધું કે 14 વિદ્યાથી પરિપૂર્ણ છે જે તત્વ છે, ભગવત તત્વ છે એ 14 વિદ્યાથી પરિપૂર્ણ છે. તો એ કઈ કઈ? તો એ મેં આની પહેલા કીધું તું, છતાં એક વખત રિપીટ કરી દઉં કે એક તો 4 વેદ છે, વિરુક્ત સામ યજુર અથર્વ, એ 4 વેદ છે અને એના 6 અંગ વેદના એ છે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ ને જ્યોતિષ. એ વેદના ષડંગ છે એટલે 6 ને 4 10 થયા. અને પછી છે સ્મૃતિ, પુરાણ ને મીમાંસા અને તર્ક, એ 4 શાસ્ત્ર છે. એટલે એ 4 મળીને 14 વિદ્યા થાય છે. એટલે એનાથી પરિપૂર્ણ છે ભગવાનનું સ્વરૂપ. અને 14 લોકને પણ પ્રગટ કરનાર, એના કારણરૂપ એવા ભગવાન છે એમ. એટલે આ એક છે ને આચાર્યની એક શૈલી છે કે જે આગળ આવતું હોય એને એક ટૂંકાણમાં અને સારગર્ભિત રીતના એનું એક સિનોપ્સિસ, એનું એક માળખું બતાવવું અને પછી એનું આગળ શ્લોકોનું વિવેચન કરવું, જેથી કરીને એક આપણા મનમાં એક ઇમેજ બની શકે હૃદયમાં વસ્તુને સમજવા માટે. હવે છે 32મો શ્લોક છે. હવે આમાં ભગવાન વાચ જે લખ્યું છે એ સાચું છે. આની પહેલા જે ભગવાન વાચ લખ્યું હતું એ નહોતું, એ હજી દેવકીના વચન જ હતા. ત્વમેવ પૂર્વ સર્ગે અભુ પ્રશ્ની સ્વયં ભૂવે સતી. એટલે પૂર્વ સર્ગ એટલે કે પહેલાના સર્ગમાં, એટલે કે જે પહેલો મન્વંતર હતો એનો પહેલો કલ્પ હતો, એમાં જે પહેલી વાર સૃષ્ટિ થઈ ત્યારે ત્વમેવ પૂર્વ સર્ગે, એટલે તમે એટલે શ્રી દેવકીજી માટે કહે છે કે પ્રશ્ની, આપનું નામ પ્રશ્ની હતું અને સ્વયંભૂ જે મનુ હતા એના મન્વંતરમાં આપ પ્રશ્ની તરીકે આપનું પ્રાગટ્ય હતું એમ. અને તદાયમ સુતપા નામ પ્રજાપતિ અકલ્મશ, અને તે વખતે જ
એમ એટલે આ જે વસુદેવજી છે એ સુતપાના નામથી પ્રજાપતિ હતા. અકલ્મષ એટલે દોષ રહિત હતા. દેવકીજીને દોષ રહિત પણ સતી શબ્દથી કહેવામાં આવ્યું, અને અહીંયા દોષ રહિત પણ અકલ્મષ કહીને કહેવામાં આવ્યું. એટલે બંને દોષ રહિત હતા, ધર્મ માં સ્થિત હતા, અને એમનામાં જે ધર્મ હતો એની પાછળનું કારણ ભગવત કૃપા હતી. એના કારણે એમનો ધર્મ વિદ્યમાન હતો. પ્રજાપતિ એટલે બ્રહ્માજીના પુત્ર. જે મરીચી આદિ ઋષિ મુનિઓ થઈ ગયા કે જેને ભગવાને સૃષ્ટિને ઉત્પન્ન કરવા માટે આજ્ઞા કરી હતી, એવી જ રીતના અહીંયા પણ વાત છે. એટલે પ્રજાપતિ કહીને એ સ્પષ્ટતા કરી. અને કર્દમ આદિ ઋષિઓ જેમ દોષ રહિત હતા, એવી રીતના કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આદિથી રહિત વસુદેવજી છે સુતપા નામે, એ બતાવવા માટે અહીંયા અકલ્મષ કહેવામાં આવ્યું. યુવામ વૈ બ્રહ્મણાદિષ્ટો 33મો શ્લોક. યુવામ વૈ બ્રહ્મણાદિષ્ટો પ્રજાસર્ગે યદા તત સંનિયમ્યેન્દ્રિય ગ્રામમ તે પાથે પરમમ તપ. યુવામ એટલે તમે બંને, વૈ બ્રહ્મણાદિષ્ટો બ્રહ્માજીના આદેશથી, પ્રજાસર્ગે યદા તત કે મતલબ સૃષ્ટિના પ્રજા ઉત્પન્ન થાય એના માટે જ્યારે એમણે આજ્ઞા કરી, મતલબ બ્રહ્માજીએ આજ્ઞા કરી, ત્યારે તમે સંનિયમ ઇન્દ્રિય ગ્રામા એટલે તમે ઇન્દ્રિયોને, ઇન્દ્રિય વર્ગને વશમાં કરીને, એનો નિગ્રહ કરીને, તે પાસે પરમમ તપ, તમે પરમ તપને સાધ્યું, પરમ તપ કર્યું તમે. એટલે એ પ્રાગટ્યમાં એમણે શું કર્યું એ છે. તો જો કારિકામાં જે છે પૂર્વ સ્થિતિ, તો પૂર્વ સ્થિતિ આવી કે પૃષ્ણીને સુતપા તમે હતા એમ, એ પ્રથમ શ્લોકનું થયું. તથા કાર્યમ, અને બીજા શ્લોકમાં હતું કાર્યમ. તો અહીંયા કીધું કે તે પાથે પરમમ તપ, એટલે એ કાર્ય છે એ તપ છે. એટલે એ કારિકા સાથે અહીંયા એનો મેળ બેસે છે એવી રીતના. એટલે ત્યારે એ આદેશ કે આજ્ઞા બ્રહ્માજી આપી સૃષ્ટિને ઉત્પન્ન કરવાની, ત્યારે તમે કોઈ દેશ વિશેષમાં એટલે કોઈ જગ્યામાં ઇન્દ્રિયોનો નિગ્રહ કરી પરમ તપને સાધ્યું તમે. અને એમણે લૌકિક વિષયોનો ત્યાગ કર્યો ને, એમ નહીં તો દેવકીજીને સતી કીધું એટલે પાતિવ્રત્ય ધર્મથી યુક્ત હતા અને બંને દંપતી હતા, છતાં પણ એમણે કોઈ લૌકિક વિષયને છોડી અને કેવલ ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને તપ કર્યો. અને આહાર આદિનો ત્યાગ કર્યો. સુબોધનીજીમાં એ તપની થોડીક વાત અહીંયા એવી રીતના કહેવામાં આવે છે કે આહાર આદિનો ઇન્દ્રિયોનું નિયંત્રણ કેવી રીતના કરવામાં આવે છે તપમાં. એ પહેલા તો આહારનો ત્યાગ કરવામાં આવે છે. પછી આહારનો ત્યાગ થવાથી ધીરે ધીરે વાયુનો નિરોધ સિદ્ધ થાય છે. એ વાયુનો નિરોધ સિદ્ધ થવાથી શરીરમાં તપ ઉત્પન્ન થાય છે.
એટલે એક પ્રકારનો સંતાપ ઉત્પન્ન થાય છે. એ જ તપ છે એમ, એટલે એ સંતાપથી જ તપ સિદ્ધ થાય છે. અને આ જે તપસ્યા છે એ ભગવાનને ઉદ્દેશીને કરવામાં આવેલી છે, ભગવદ વિષયક છે, એના કારણે એ શ્રેષ્ઠ છે. એટલે એ કાર્યના અર્થમાં અહીંયા તપને લેવામાં આવ્યું. પછી છે 34મો શ્લોક. વર્ષ વાતા તપ હિમ ધર્મ કાલ ગુણાનનુ સહમાનો શ્વાસ રોધ વિનિર્ધૂત મનોમલ. એટલે એ તપમાં શું હતું, તપમાં કઈ પ્રકારો. ત્રીજો શ્લોકનો અહીંયા આપણે કારિકામાં અર્થ છે કે પ્રકાર, તપનો પ્રકાર શું છે એમ. તો એ અહીંયા કહેવામાં આવે છે કે વર્ષ વાતા તપ હિમ ઘર્મ કાલ ગુણાનનુ સહમાનો શ્વાસ રોધ વિનિર્ધૂત મનોમલ. એટલે તમે લોકોએ આવી રીતના તપ કર્યું. આ ભગવાન કહે છે એમને કે તમે બંને લોકોએ વર્ષ વાતા તપ વાયુમાં અને પંચાગ્નિના તાપમાં, એટલે એમ કે પોતાનો જે પંચાગ્નિનો જે તાપ છે, અહીંયા આગળ જે આપણે તાપનું વર્ણન કર્યું કે ઇન્દ્રિયોના નિગ્રહથી જે તાપ ઉત્પન્ન થાય છે. હિમ એટલે શીતલતા, બરફ પડવો આદિ એવી જે અતિશય ઠંડી હોય એને. ઘર્મ, ઘર્મ એટલે તડકો છે, એને સહન કર્યો. આદિ બધા જે કાલના ગુણધર્મો છે એને તમે સહન કર્યા. સહમાનો એટલે એને સહન કર્યા. શ્વાસ રોધ વિનિર્ધૂત મનોમલો, અને શ્વાસને પ્રાણાયામ દ્વારા વશમાં કર્યો, કે એનો નિગ્રહ કર્યો, કે એને રોક્યું શ્વાસને. બધા અર્થમાં થઈ શકે. અને એવી રીતના મનનો જે મલ છે, મનનો જે દોષ છે એને નિવૃત્ત કર્યો તમે. એટલે આવું કેમ તો આવી આવી કેવી રીતના આમ સહન થાય, કે કેવી રીતના કર્યું હશે, એની કોઈને કલ્પના થાય તો એનું પણ અહીંયા સમજાવવામાં આવે છે કે જેમ વર્ષાના સમયમાં કોઈ ખુલ્લો સ્થાન હોય કે જ્યાં ખૂબ વર્ષા પડતી હોય ત્યાં રહીને સહન કર્યું. પછી વૃક્ષાદિમાં રહીને પવનને કેમ સહન કર્યું. અને પંચાગ્નિ તો અંદર જ છે વિદ્યમાન, અથવા પંચાગ્નિ એટલે ચારો દિશાઓમાંથી થતી ગરમી અને ઉપરથી સૂર્યનો તાપ. એ રીતના તડકાને સહન કર્યો. અને જલમાં નિવાસ કરીને હિમ છે, ઠંડી છે, એને સહન કરી. એટલે જેમ અત્યારે આપણે ત્યાં જે સૈનિકો હોય એ સૈનિકોને જેમ બધી ઋતુની જેમ ટ્રેનિંગ આપવામાં આવે, એમાં પણ એવી જ રીતના સમયના અનુકૂળ, જેમ બહુ વરસાદ હોય તો એવા સ્થાનમાં લઈ જવામાં આવે કે જ્યાં એકદમ વરસાદ હોય, ત્યાં એની ટ્રેનિંગ કરવામાં આવે. પછી ગરમીના સમયે જ્યાં સૌથી વધારે ગરમી હોય ત્યાં એને એપોઇન્ટ કરીને એને ટ્રેન કરવામાં આવે. એવી રીતના જે તપસ્યા છે એમાં દેહનો નિગ્રહ, કે દેહનું મતલબ દેહ ભાવની નિવૃત્તિ કરવા માટે આ બધું કરે છે, કે દેહ ભાવ ન રહે એમ. અને સહમાનું કીધું એટલે સહન કરવું, એટલે સહન કરવાનો મતલબ એ છે કે એના માટે કોઈ ઉપાય ના કરવો એમ. એટલે તપસ્યા જેમ કરતા હોય ને, કોઈ વરસાદ આવવા માંડ્યો તો ઊભા થઈને કોઈ ઝાડની નીચે વયા ગયા કે એવું નહીં. એવો કોઈ ઉપાય કર્યા વગર જેવી પણ ઋતુ હોય, જેવી પણ પરિસ્થિતિ હોય એને સહન કરી. એટલે જ્યારે જાણી જોઈને જ એવા સ્થાનમાં પધાર્યા હોય કે જે સ્થાનમાં અ, બધી ઋતુ એના ચરમ ઉપર હોય, કે બધી ઋતુ એકદમ
તીવ્ર અનુભવ થાય એવા સ્થાનમાં જ્યારે જઈને બિરાઈ જાય ત્યારે પછી ઉપાય કરવાનો કોઈ પ્રશ્ન નથી, કેમ કે સામે ચાલીને જ્યારે કોઈ દુઃખ સહન કરવા આપણે જઈએ પછી દુઃખની નિવૃત્તિનો ઉપાય કરવાનો કોઈ મતલબ નથી. એટલે સહમાનો અહીંયા એ અર્થમાં છે કે કોઈ પ્રયત્ન કર્યા વગર સહન કરવું. પછી છે 35મો શ્લોક. ક્ષીણપર્ણ નીલાહારા વપુશાંતેન ચેતસા મત્ત કામાન અભિપ્સંતો મદારાધન નિહતું. ક્ષીણપર્ણ એટલે કે જે સુકાઈ ગયા હોય એવા જે પાન હોય કે જે સુકાઈને જમીનમાં પડી ગયા હોય, વૃક્ષમાંથી પાકીને ખરી ગયા હોય ને પછી સુકાઈ ગયા હોય એવા જે જમીનમાં પડેલા પત્તા, એટલે એમ કે એ પત્તાની જરૂર વૃક્ષને પણ નથી એવા જે પત્તા હોય. અથવા ક્યારેક વાયુનો આહાર કરવો. ક્ષીણપર્ણ પછી અનિલ શબ્દ છે. ક્ષીણપર્ણ અનિલાહાર. અનિલ એટલે વાયુ અથવા વાયુનો આહાર કરવો. ઉપશાંતે ચેતસા, અને ચિત્તને શાંત રાખીને આરાધન કરતા હતા. મત્ત કામાન અભિપ્સંતો મદારાધન હતું. એટલે મારાથી કામનાની ઈચ્છાથી મારું આરાધન કરતા હતા. કામનાની ઈચ્છા એટલે કે એમને પુત્ર આદિની કામના હતી એના માટે. હવે અહીંયા એને સેવાના અર્થમાં કહેવામાં આવ્યું. આરાધન એટલે ભજન. આ ભજન આપણે પુષ્ટિ માર્ગમાં ભજન એટલે સેવા કહેવામાં આવ્યું. તો અહીંયા એને ભજન કઈ રીતના કહેવામાં આવ્યું? કેમ કે અંદરથી હૃદયથી એ માનસ ભાવથી ભગવાનનું ભજન, એની આરાધના, પૂજન આદિ કરતા હતા, એટલે એને ભજનના અર્થમાં કહેવામાં આવ્યું છે. કેમ કે ચિત્ત શુદ્ધ થાય એટલે એ જ્ઞાન થાય કે ભગવત સેવા જ સર્વોપરી છે. આ સુબોધનીજીનો ભાવ છે કે ભગવત સેવા જ સર્વોપરી છે એવું એને ચિત્ત શુદ્ધ થવાથી જ્ઞાન થાય. પરંતુ તપસ્યા અને પરિચર્યા બે ભેગી થઈ ના શકે. એટલે તપસ્યા કરતા કરતા હૃદયમાં ભગવાનનું ધ્યાન કરતા હતા. એમાં જ એ પૂજન, એમાં જ ધ્યાન, એમાં એક પ્રકારનો માનસ ભાવ કરતા હતા. એ જ એમની પરિચર્યા હતી, હૃદયમાં કરતા હતા. કેમ કે બહિસંવેદનનો અભાવ હોય ત્યારે તો તપ થઈ શકે. બહિસંવેદનનો ભાવ હોય તો કંઈ પણ બહાર ઘટના ઘટે તો તરત જ ધ્યાન એની તરફ ખેંચાય, તો કંઈ તપસ્યા સિદ્ધ થાય નહીં. એટલે અહીં કીધું કે બહિસંવેદનનો અભાવ હતો, કે કંઈ બહારની સંવેદના હતી નહીં. એટલે બહાર કંઈ એક સાયન્સમાં એક ટર્મ છે કે રિસ્પોન્સ ટુ સ્ટિમ્યુલી. એટલે એવું કંઈ પણ એમને એમની ઇન્દ્રિયોને જાગૃત કરે કે એમની ઇન્દ્રિયોને સ્ટિમ્યુલેટ કરે એવી કોઈ પણ બાહ્ય ઘટના હોય એનાથી એને કંઈ અસર નથી થતી, એનાથી એનું ધ્યાન ખેંચાતું નથી. હવે કોકને એવો પ્રશ્ન થાય કે વાયુનો આહાર કેવી રીતના થઈ શકે? કેમ કે વાયુમાં તો કંઈ ઠોસ પદાર્થ, કોઈ આહાર જેવો કોઈ પદાર્થ નથી. ચાલો પાંદડામાં હજી કંઈક વસ્તુ છે, કંઈક ન્યુટ્રિયન્ટ્સ એમાં છે, પણ વાયુના આહારથી કેવી રીતના કોઈ જીવતું રહી શકે એવું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કોઈને આશંકા થાય તો એમાં એવું છે કે જ્યારે આપણે એમ કહીએ છીએ કે પ્રભુ જ સર્વરૂપ થયા છે, તો સર્વરૂપ થયા છે તો બધી વસ્તુમાં પ્રભુ કારણ રૂપે વિદ્યમાન છે એમ આપણે આપણા દ્રષ્ટિકોણથી માનીએ છીએ. અને વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી પણ એ લોકો એમ કહે છે કે બધી વસ્તુ છે એ અણુઓથી બનેલી છે. તો અણુઓથી બનેલી છે તો એમાં
જે અણુઓ છે એ તો વાયુમાં પણ છે, એમ ઓક્સિજન કે હાઇડ્રોજન કે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન છે, એ બધાના અણુઓ તો વાયુમાં પણ છે. અને કોઈ પણ જે શરીર છે એ શરીરની ઉત્પત્તિમાં મુખ્યતઃ આપણે ત્યાં હાઇડ્રોકાર્બન્સ ને વિજ્ઞાનમાં ગણવામાં આવ્યું છે કે એ જ ઉત્પત્તિનું કારણ છે. તો હાઇડ્રોજન ને કાર્બન અને ઓક્સિજન અને જે કંઈ પણ બીજું પણ નાઇટ્રોજન આદિ બધી વસ્તુ હવામાં વિદ્યમાન છે. હવે એનો સંયોગ એવી રીતના થાય કે જે આપણા શરીરને ચલાવવા માટે ઉપયોગી થાય એ જ કરવાની જરૂર છે. તો એ તપના બલથી કે યોગના બલથી એ સમયમાં થઈ જતું હશે, એટલે આમાં કોઈ સંદેહને અવકાશ નથી. બધો તત્વ બધે વિદ્યમાન છે, કહેવાનો મતલબ એ છે. એટલે વાયુમાં પણ એ વિદ્યમાન છે. અને પરમ ઉપશાંતિ અહીંયા કહેવામાં આવ્યું કે નિલાહારા ઉપશાંતેન ચેતસા. ઉપશાંતેન ચેતસા એટલે શું કે ચિત્તમાં રજોતમો ગુણનો ભાવ ના હો અને કેવળ શુદ્ધ સાત્વિક ભાવ જ હોય ત્યારે ચિત્ત શાંત થાય સાચા અર્થમાં. જ્યાં સુધી રજોતમો ગુણ હોય આપણા ચિત્તમાં ત્યાં સુધી ચિત્ત શાંત થતું નથી. કાંઈ ને કાંઈ એમાં ઉર્મિઓ કે વૃત્તિઓ ઉત્પન્ન થતી રહે છે અને એ વૃત્તિઓ એને શાંત થવા દેતી નથી. એટલે અહીંયા કીધું કે શુદ્ધ સાત્વિક ભાવ થી જ ઉપશાંતિ થાય, એટલે શુદ્ધ સાત્વિક ભાવમાં એ સ્થિત છે એમ. અને જે ચિત્ત છે આપણે ત્યાં અંતઃકરણના 4 ભાગ પાડવામાં આવ્યા છે. અને એના માટે આપણે એમ કહીએ છીએ કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એ 4 વસ્તુ આપણે અંતઃકરણમાં ગણીએ છીએ. તો એમાંથી જે દોષનો અવકાશ છે કે દોષનો પ્રવેશ છે એ કેવલ મન ને બુદ્ધિ પર્યંત જ છે. એનાથી આગળ દોષનો પ્રવેશ નથી. હકીકતમાં તો મન પર્યંત જ છે. બુદ્ધિ પણ મતલબ જો બરાબર ગુણ સાત્વિક ગુણયુક્ત હોય તો એ પણ કંઈ દોષરૂપ નથી. પણ મન છે એ ચંચલ છે. મન છે એ ચંચલ છે એટલે એમાં અનેક પ્રકારના વિચારો, અનેક પ્રકારના દોષો ઉત્પન્ન થતા જ રહે છે હંમેશાને માટે. તો આપણા મતલબ તત્વમાં સ્થિત થવું હોય કોઈને તો એના માટે એ આવશ્યક છે કે એ મન ને બુદ્ધિનો જે જોર છે કે મન ને બુદ્ધિનો જે કાર્ય છે એને છોડી દે, અથવા મન ને બુદ્ધિ એની નિષ્ક્રિય થઈ જાય અને ચિત્તમાં એનો પ્રવેશ થાય તો એ સ્વતઃ સાત્વિક થઈ જાય. કેમ કે એનું કારણ છે કે ચિત્ત છે એ સ્વભાવતઃ સાત્વિક છે. ચિત્તમાં બીજા ગુણો નથી. ચિત્ત છે એ સાત્વિક છે. કેમ કે એ એક સંસ્કારનું સ્ટોરેજ માત્ર છે. એમાં એવો કોઈ નિર્ણય થતો નથી સારા ખરાબનો કે એવો કોઈ એ ખાલી સ્ટોરેજ માટે છે. અને એમાં હજારો હજારો જન્મના સંસ્કારો એમાં પડેલા છે. તો એ સ્વતઃ સાત્વિક છે. એના કારણે જ એમાં એ સંસ્કારો રહી શકે છે આટલા કાલના પણ. એમાં એ સત્વનું સામર્થ્ય છે એટલે. તો જ્યારે તપસ્યામાં કોઈ વ્યક્તિ એ જે ધ્યાન છે એમાં એટલું ઊંડાણ પ્રાપ્ત કરે કે મન ને બુદ્ધિ એની ગૌણ થઈ જાય, ઇનેક્ટિવ થઈ જાય અને ચિત્તમાં એનો પ્રવેશ થાય કે ચિત્તમાં એની સ્થિતિ થાય. તો ચિત્ત છે એ સાત્વિક છે એટલે એ પોતે પણ સત્વમાં સ્થિત થઈ ગયો કહેવાય. એટલે આપણે વિદેશી જે સાહિત્ય છે કે સાયકોલોજી છે એમાં એને સબકોન્શિયસ માઇન્ડ કહેવામાં આવે કે સબકોન્શિયસમાં કોઈ પ્રવેશ થાય તો એને
કંઈ માર્ગદર્શન મળે, કે એને કંઈ શાંતિનો અનુભવ થાય, કે એને કંઈ સિક્યોરિટીનો અનુભવ થાય, એવું બધું વિદેશી સાહિત્યમાં અ, એના વિદ્વાનો લખે છે. તો ઈ લોકો જેને સબકોન્શિયસ કહે છે એને જ આપણે ચિત્ત કહીએ છીએ. એટલે એ જે ચિત્ત છે એ સાત્વિક જ છે, સહજ રૂપે સ્વભાવથી સાત્વિક છે. એટલે એ ચિત્તમાં જ્યારે કોઈનો પ્રવેશ થાય ત્યારે સહજ રીતના એમાં સાત્વિકતાનો અનુભવ એને થાય. કેમ કે મન ને બુદ્ધિ ઇનેક્ટિવ થઈ ગયા એટલે જેટલી માથાકૂટ કે જેને જંજાલ કહેવાય એ જંજાલ બધી બંધ થઈ ગઈ, એક પ્રકારની શાંતિ ઉત્પન્ન થઈ ગઈ. અને એ શાંતિમાં ચિત્તમાં સત્વગુણ, ચિત્તના સત્વગુણનો એને અનુભવ થાય છે. અને એનાથી ઉપશમન થાય છે. ઉપશમન એટલે વૃત્તિઓનું ઉપશમન. કે શને શને ભગવાને કીધું કે ઉપરથી શને શને ઉપરથી બુદ્ધિયા ધૃતિ ગ્રહિત થયા, કે બુદ્ધિ જે ધૃતિથી ગ્રહિત છે, ધૃતિ કઈ કઈ તો સાત્વિક, રાજસ ને તામસ 3 પ્રકારની ધૃતિ હોય. તો જે ધૃતિથી ગ્રહિત બુદ્ધિ છે એ ધીરે ધીરે ઉપરતીને પ્રાપ્ત કરે છે. તો એ ઉપરતી છે એ ઉપરામ છે. ઉપરામ એટલે એક પ્રકારનો સ્ટોપ, આપણે જેને કહીએ કોમા, સેમિકોલન કહીએ એવો સ્ટોપ, ટેમ્પરરી. એટલે એ જે ઉપરતી છે એ ઉપરામ છે એને જ અહીંયા ઉપશમન કહેવામાં આવ્યું છે, કે વૃત્તિઓનું ઉપશમન થાય. અને એ કેવી રીતના થાય તો ધીરે ધીરે થાય. ધીરે ધીરે એટલે એમ કે જે રાજસ ને તામસ વૃત્તિઓ છે એ નિવૃત્ત થાય ને સાત્વિક વૃત્તિ થાય એટલે શાંતિ થાય અને ઉપશમન થાય. એ બધું કેવી રીતના થાય તો કે યમ નિયમ જે કંઈ પાલન એ લોકો કરી રહ્યા છે, કે ભાઈ ખાલી પત્તાઓનો જ આહાર કરવો, કે ખાલી વાયુનો જ આહાર કરવો, કે ટાઢ તડકો આદિ બધો સહન કરવો, લૌકિક વિષય આદિ ના કરવું, એ બધા જે નિયમોનો યમ નિયમનો પાલન જે કરી રહ્યા છે એના કારણે એનામાં એ બલ આવે છે. અને એના કારણે એનો ચિત્તમાં પ્રવેશ થાય છે. એના કારણે સત્વગુણ પ્રગટ થાય છે અને એ તપસ્યા કરી શકે છે. એના સામર્થ્ય ઉત્પન્ન થાય છે. અને મત્ત કામાન અભિપ્સંતો એટલે મારાથી એને કામના હતી. આ બધું ક્યાં હેતુથી કરતા હતા તો કે એમને કામના હતી, પુત્રની કામના હતી. એટલે ઈ મારું આરાધન તમે કરતા હતા, એમ તમને કામના હતી. એમ અહીંયા એમને પૂર્વ જ્ઞાન કરાવવા માટે કહે છે કે તમને એવી કામના હતી એમ. આ ભજનમ, જે કારિકામાં ભજનમ કહેવામાં આવ્યું એ આ શ્લોકનો ભાવ છે, કે ભજન એમણે કર્યું એનું વર્ણન આમાં છે. ચતુર્થ શ્લોક છે આ ભગવાનના વચનોનો. એમાં ભજન એનો મુખ્ય હેતુ છે, કે તમે ભજન કર્યું, મતલબ કર્યું હતું એના કારણે આ ફળ તમને પ્રાપ્ત થઈ રહ્યું છે. હવે આ 5મો શ્લોક છે. એ 5મા શ્લોકનો અર્થ છે તપસ્યાનો કાલ, કે તપસ્યા કેટલો વખત કરી એ જેનો કાલનું જે પરિમાણ છે એ આમાં વર્ણન છે. એવમ વામ તપ્યતોર ભદ્રે તપઃ પરમ દુષ્કરમ દિવ્ય વર્ષ સહસ્ત્રાણી દ્વાદશેર્યુ મદાત્મનો. હે ભદ્રે એટલે કલ્યાણી, જેમ આપણે કહે એમ દેવકીજીને કહે છે કે પરમ કઠિન, તપ્યતોર તપ કર્યું, પરમ દુષ્કરમ પરમ દુષ્કર હતું. અને એમાં આપને કેટલો ટાઈમ લાગ્યો તો કે દેવતાઓના 12,000 વર્ષ જેટલો. દિવ્ય વર્ષ સહસ્ત્રાણી દ્વાદશ એટલે 12,000 વર્ષ.
દ્વાદશ વખત 1000 આવે એટલે 12,000 વર્ષ એમ. એવું કેમ કે મદાત્મનો એવું કેમ શક્ય થયું કે 12,000 વર્ષ દેવતાઓના એટલા કાળ સુધી કોઈને એમ થાય કેમ જીવતા રહ્યા કે કેમ એનો દેહ ટકી રહ્યો? તો કીધું મદાત્મનો કે અ, હું જેના આત્મામાં વિદ્યમાન છું અથવા મારામાં જેની આત્મા પરોવાયેલી છે એવું હોવાના કારણે એમનાથી આ તપ થઈ શક્યું એમ. એટલે ભદ્ર શબ્દ અહીંયા આચાર્યનો દ્રષ્ટિકોણ એવો છે કે નોર્મલી અહીંયા દેવકીજી માટે પ્રયુક્ત છે, પરંતુ એ દંપતી માટે પણ પ્રયુક્ત છે, કેમ કે બંનેનું એક સૌભાગ્ય છે, બંનેને તપસ્યાનું ફલ મળ્યું છે, એટલે બંને માટે પણ એ પ્રયુક્ત છે એમ. કેવલ એકલા દેવકીજી માટે નથી, કેમ કે દ્વિવચન છે આગળ, દ્વાદશે યુર મદાત્મનો, એટલે મારામાં આત્મા રાખીને તમે બંને તપ કર્યું 12,000 વર્ષ સુધી. 12,000 વર્ષ દેવતાઓના, અને દેવતાઓના 12,000 વર્ષ એટલે મનુષ્યો માટે 4 યુગ, કે સતયુગ, ત્રેતા, દ્વાપર ને કલયુગ, એ ચારેય યુગ એક એક વખત વયા જાય એને ચતુર્યુગી કહેવાય. અને એ ચતુર્યુગી હોય એટલો સમય એમણે તપસ્યા કરી, એક ચતુર્યુગી આખી પસાર થઈ જાય એટલો ટાઈમ. એટલે કલિકાલ પણ એમાં આવી ગયો, અને કલિકાલ આવ્યો છતાં પણ એ કલિકાલ પણ એમને બાધક ના થયો, કેમ કે એ મદાત્મના, એટલે મારામાં એની આત્મા હતી એટલે એને બાધક ના થયો. અથવા પોતે ભગવાન એમના આત્મામાં કે એમના શરીરમાં વિદ્યમાન હતા, એના કારણે એનો શરીરનો નાશ ના થયો, અને એમનો ચિત્તનો પણ ચ્યુતિ ના થઈ, ચિત્ત પણ એમાંથી હટ્યું નહીં, વિદ્યમાન રહ્યું એમ. નહીં તો 12,000 વર્ષ સુધી કોઈ ધ્યાન ટકવું કે કોઈ શરીરનું ટકવું અસંભવ છે, પણ ભગવત કૃપાથી થઈ શકે. એટલે અહીંયા કાલ છે આનો અર્થ. આપણે આગળ જે જોયું એમાં કાલ સ્તોષ પ્રાકટ્યમ, એ શ્લોકની લાઈનમાં જે કાલ કીધું એ આ છઠ્ઠા મતલબ 5મા શ્લોકનો અર્થ છે. હવે જે આગળનો શ્લોક છે એનો અર્થ છે ભગવત તોષ, એટલે પ્રભુનું પ્રસન્ન થવું. તદા વામ પરિતુષ્ટોહમ અમુના વપુષા નઘે તપસા શ્રદ્ધયા નિત્યમ ભક્ત્યા ચરદિ ભાષિતમ. અનઘે એટલે પાપ રહિત. એટલે આવી રીતના આ પ્રકારથી તમે તપસ્યા કરી, એનાથી પરિતુષ્ટોહમ એટલે હું એનાથી પ્રસન્ન થયો છું. અને આ શ્રીઅંગથી દર્શન આપ્યા એમ, એટલે એમ કે આધિદૈવિક ભાવથી દર્શન આપ્યા. નહીં તો કોકને એવો આપત્તિ થાય, એવી શંકા થાય કે ખાલી આકાશવાણી થઈ કે એમના હૃદયમાં એવો અવાજ સંભળાણો, એવું નથી, પરંતુ સ્વરૂપના દર્શન આપ્યા. એના માટે અહીં અહમ શબ્દનો પ્રયોગ છે કે પોતે પ્રગટ થઈને આજ્ઞા કરી. વપુષા એટલે શ્રીઅંગથી પ્રગટ થઈને એમ. અને આ ત્યારની વાત છે, ત્યારે સુતપા અને પ્રશ્ની હતા, એ સમયે જે તપ કર્યું હતું ત્યારે ભગવાન જે પ્રસન્ન થયા હતા એની વાત છે આ, કે ત્યારે હું પ્રસન્ન થઈને તમને શ્રીઅંગથી દર્શન આપ્યા હતા એમ. એટલે પુરુષ રૂપેણ
એમને દર્શન આપ્યા હતા. નહીં કે કોઈ આકાશવાણીથી કે નહીં કોઈ તેજપુંજથી કે હૃદયમાં અંતર્ગતિમાં, એમ નહીં, પણ સાક્ષાત સ્વરૂપે દર્શન આપીને આજ્ઞા કરી. કેમ? કેમ કે તમારી જે તપસ્યા હતી એમાં તપસા શ્રદ્ધયા નિત્યમ ભક્ત્યા ચરદી ભાષિતમ. કેમ કે એમાં ભક્તિ હતી, એમાં શ્રદ્ધા હતી અને એમાં એક પ્રકારની નિત્યતા હતી. એટલે નિરંતર તમે એક તો તપસ્યા કરી, શ્રદ્ધાપૂર્વક તપસ્યા કરી, અને એમાં તમારી ભક્તિ પણ હતી. એટલે જે આચાર્યને પહેલા કીધું કે ભાવથી, હૃદયથી એમણે ભાવન કર્યું અને આરાધન કર્યું, એમાં જ એમની પરિચર્યા હતી. એ અર્થમાં આ વાત છે કે ભક્તિ એમાં હતી અને એ હૃદયથી તમે માનસી ભાવથી તમે ચિંતન કર્યું, પરિચર્યા કરી, એના કારણે આ દર્શન તમને થયા હતા. નહીં તો સાક્ષાત દર્શન ન થાય એમ ગણિતમાં. અને બીજું પણ કારણ છે કે એમને પુત્રત્વની કામના હતી કે પુત્ર ઉત્પન્ન થાય તો પ્રભુના આ સ્વરૂપને દર્શન કરે તો એમને ઈ પુત્ર સ્નેહનો જે ભાવ છે એ વધારે સારી રીતના પ્રગટ થાય, એના માટે પણ કીધું. અને અનઘે કીધું અહીંયા, એ અનઘે એ અર્થમાં કીધું કે સાક્ષાત ભગવાનના દર્શન કરીને પણ દેવકીજીમાં કે વસુદેવજીમાં પણ કોઈ પણ પ્રકારનો વિકાર ના આવ્યો, કામ ના આવ્યું, અને એમને બાલ રૂપ જ, બાલ ભાવ જ એમને ઉત્પન્ન થયો. એટલે એમનામાં કોઈ દોષ નથી, દોષ રહિત છે. નહીં તો ભગવાનના દર્શન કરીને દેવતાઓની સ્ત્રીઓને પણ વિકાર થાય તો આમને પણ થઈ શકે, પણ એવું ના થયું. કેમ કે એવી ભગવદ ઈચ્છા હતી બાલ રૂપ પ્રગટ થવાની, એટલે એમને બાલ ભાવ જ થયો. અને જે પ્રસન્નતા કે જે ભગવત કૃપા છે એના 3 હેતુ બતાવ્યા. એક તપ, શ્રદ્ધા અને નિત્ય પરિચર્યા, એ 3ના કારણે પ્રસન્નતા થઈ. અને બહિર્મુખ લોકોને ભગવાન પસંદ થતા નથી, એ બતાવવા માટે કીધું કે હૃદય ભાષિત, કે હૃદયમાં તમે મારું ભાવન કર્યું. એટલે કે અંતર્મુખત્વે, અંતર્મુખી થઈને અંતરાત્મામાં મારા દર્શન કરીને એમાં તમે મારું ભાવન કર્યું ને એમાં તમે મારું ભજન કર્યું. તમે બહિર્મુખ નતા એમ, એના કારણે પ્રસન્નતા થઈ. સર્વદા માનસ પૂજા કે ભાવના કે આરાધના હૃદયમાં તમે કરી, એનાથી હું પ્રસન્ન થઈ ને તમારી સામે પ્રગટ થયો, એ આનો અર્થ છે. એટલે ભગવતોષ, આનો સંતોષ જે છે એ આનો અર્થ છે. આટલું રાખીએ આપણે. કોઈને કઈ પ્રશ્ન હોય કઈ પૂછી શકે છે. મન બુદ્ધિમાં કેટલું કે સાત જેમ ચિત્ત સાત્વિક છે. બોલે વાત પૂછું તમે ના માને તો તને કોણ તમે પૂછ. જે આ મન, બુદ્ધિ અને ચિત્ત અહંકારનું સુંદર સમજાયું, ચિત્તની સાત્વિકતાનું. તો જે અહંકાર આપણને આમ અભિમાનની દ્રષ્ટિએ, પછી અહંકાર છે આપણને કઈ રીતે આમાં કામ લાગે કે હું મહાપ્રભુજીનો સેવક છું? અહીંયા અહંકાર છે એ દોષના દ્રષ્ટિથી કે દોષના અર્થમાં નથી. નથી. હા, અહીંયા અહંકાર છે એક સિમ્પલ
હું પણ જેને કહેવાય બિંગ, હું છું, હા એવો જીવનો ભાવ કે કોઈ પણ જીવ નો જન્મ થાય અને જ્યારે પહેલી વખત રોવે બાળક, હમ ત્યારે રોવા ટાઈમે એને સૌથી પહેલો જે અહંકારનો બેઝિક અહંકારનો અનુભવ થાય કે હું છું, બરાબર ઈ મૂળનો અહંકાર છે, બેઝિક જીવત્વનો અહંકાર છે, ઈ અર્થમાં વાત છે. હમ બરાબર હમ. ભલે તો જજે કોઈને કઈ લાગતું નથી, આશ્રમનું પદ લઈ લે આપણે. હા જરૂર. જસુબેન કે હંસાબેન બે માંથી લો કોઈ પણ એક, ચાલો. ગમે તે એક નામ આપી દે ને બે કન્ફ્યુઝ. હા હંસાબેન લઈ લો તમે, ચાલો. ઓકે શ્રી વલ્લભાદી સખી દ્રઢઈ ચરણન કેરો ભરોસો દ્રઢઈ ચરણન કેરો શ્રી વલ્લભનખ ચાંદ્ર ચટાવીના સબ જગમાં અંધેરો ભરોસો દ્રઢઈ ચરણન કેરો સાધન હોર નહીં આકલી મેં જાસુ તની વેરો સુર કા કહે ધ્રુવી દયા ધડો વિના મોલકો તેરો ભરોસો દ્રઢઈ ચરણન કેરો દ્રઢઈ ચરણન કેરો ભરોસો દ્રઢઈ ચરણન દ્રઢઈ ચરણન દ્રઢઈ ચરણન કે વિશાલ કુમાર ત્યારે કે છે વલ્લભારી સતી આપકી સદા જય हो, આપના ચરણોમાં કોટાન કોટી સાષ્ટાંગ दंडवत प्रणाम. दंडवत प्रणाम जय जय कोटि कोटि दंडवत दंडवत प्रणाम जय जय कोटि कोटि दंडवत प्रणाम. દંડવત